જેકી શ્રોફની ફિલ્મ ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોએ રચ્યો ઇતિહાસ 10,000 છોડના ભવ્ય ગ્રીન ઇન્સ્ટોલેશનને મળ્યો ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ સિનેમા અને પર્યાવરણીય જાગૃતિનો સુમેળ સાધકી એક અનોખી પ્રમોશનલ પ્રવૃત્તિ અંતર્ગત ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો ફિલ્મે એક ભવ્ય ગ્રાઉન્ડ ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું છે આ અદ્ભુત દ્રશ્ય પ્રદર્શનમાં અંદાજે 10,000 જેટલા જીવંત રોપાઓનો ઉપયોગ કરીને ફિલ્મનું ટાઇટલ તૈયાર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે ફિલ્મ 29 મે 2025ના રોજ રિલીઝ થઈ રહી છે આ ફિલ્મની વાત કરવા માટે જેકી શ્રોફ તથા ડિરેક્ટર મનીષ સૈની ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના ધ ક્યુબ ક્લબ ખાતે યોજાયેલી આ મોટા પાયાની પ્રવૃત્તિએ સમગ્ર સ્થળને એક જીવંત કેનવાસમાં ફેરવી દીધું છે જે તેના કદ અને સંદેશ બંને દ્વારા લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે સાચા અપના ભીડું જેકી શ્રોફના અંદાજમાં પરિકલ્પના કરાયેલી આ પહેલ પરંપરાગત ફિલ્મ માર્કેટિંગથી ઘણી આગળ છે જે ફિલ્મના પ્રમોશનને પ્રકૃતિ સર્જનાત્મકતા અને લાગણીઓની શક્તિશાળી ઉજવણીમાં પરિવર્તિત કરે છે આ અભિયાનમાં એક ઐતિહાસિક સીમાચિહ્ન ઉમેરતા આ પ્રવૃત્તિને જમીન પર છોડ દ્વારા અક્ષરોની સૌથી મોટી રચના માટે સત્તાવાર રીતે ગોલ્ડન વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ભારતીય ફિલ્મોના પ્રમોશનના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ છે એક જીવંત કલાકૃતિ તરીકે ડિઝાઇન કરાયેલું આ ઇન્સ્ટોલેશન સ્ટોરી ટેલિંગ અને સસ્ટેનેબિલિટી કેવી રીતે અર્થપૂર્ણ રીતે સાથે આવી શકે છે તેનું એક અદ્ભુત પ્રતીક છે એવા સમયે જ્યારે ફિલ્મી ઝુંબેશો સતત નવા વિચારોની શોધમાં હોય છે ત્યારે ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરોએ માત્ર ભવ્ય દેખાવ પર જ નહીં પરંતુ એક સચોટ હેતુ પર આધારિત વિચાર પસંદ કરીને પોતાની એક અનોખી ઓળખ બનાવી છે આ અનોખી પહેલ ફિલ્મના મૂળ આત્માને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે છે જે ભવ્ય છે ભાવનાત્મક રીતે જોડાયેલી છે અને કંઈક અલગ જ તાજગી આપે છે જેકી શ્રોફ જેઓ પ્રકૃતિ સાથેના તેમના ગાઢ જોડાણ અને ડાઉન ટુ અર્થ સ્વભાવ માટે ભીડું તરીકે ઓળખાય છે તેમના જેવી જ આ અસલી અને સાચી ઓળખ આ કેમ્પેઇનમાં પણ જોવા મળે છે જે તેને તરત જ અન્યોથી અલગ પાડે છે તેના વિશાળ કદ અને પર્યાવરણ પ્રત્યેની સભાન વિચારસરણીને કારણે આ દ્રશ્ય અત્યારથી જ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો પોતાની વાર્તા અને કલ્પનાશીલ પ્રમોશનલ વિઝન એમ બંને દ્વારા મનોરંજન જગતમાં એક નવો ચીલો ચાતી રહી છે મનીષ સૈની દ્વારા લિખિત અને નિર્દેશિત તેમજ ઝી સ્ટુડિયોઝ અને અમદાવાદ ફિલ્મ્સ દ્વારા નિર્મિત ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો ભારતના પ્રથમ દાદા એટલે કે ગ્રાન્ડફાધર સુપરહીરોને રજૂ કરવા માટે અગાઉથી ચર્ચામાં છે અને હવે 29 મે 2026ના રોજ રિલીઝ થતા પહેલા જ તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી લીધી છે